નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવનાર ઈદ અલ ફિતરને લઈ જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવાનો છે. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ન્યૂઝ ટુડે ન્યૂઝ ચેનલમાં. જંબુસર શહેરમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આવનારી રમઝાન ઈદ નિમિત્તે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જંબુસર ખાતે ડીવાયએસપી પીએલ ચૌધરી અને પીએસઆઈ ખટાણા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવાનો હતો. આ બેઠકમાં ચંદ્રકાંત પટેલ, મનન પટેલ, સાકિર મલેક, કાદર મિર્ઝા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર શહેરમાં શાંતિ જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. બ્યુરો રિપોર્ટ, જંબુસર. આગામી સમયમાં રમઝાન ઈદનો તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતીનો તહેવાર આવતો હોય તે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ તહેવારો ખૂબ શાંતિપૂર્ણક ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એને એક મિટિંગ રાખવામાં આવેલી હતી. જે મિટિંગમાં તમામ આગેવાનોને તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણક પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય તો એ બાબતે પર ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું. આમ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય તરફ પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે. સમાચાર તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.